પણ હું તમે ખૂબ ભાગ્યશાળી છે, ભાગ્ય વિના નર પાવત નાહી. હે આ દાદો ભવનાથ કેવો બેઠો છે આયા? હે માં શક્તિ બેઠી છે આયા, ગરવા ગિરનાર ના બેહણા છે, ગુરુ દત્ત બેઠો છે. હે દાદો મહાદેવ કેવો બેઠો છે. કવિની શબ્દમાં મારે વાત કરવી હોય તો કે ભલખત હાય ચંદ્ર બાલ, જલખત હાય નયન જ્વાલ, દલખત હાય દાલુ વિશાલ, મુંડન માલા ધર્મ ભક્ત પ્રણત પાલ, નામ રટત સો નિહાલ, કાટત કે ઠંડ કાલ, દીન દયાલા શોભે યોગી સ્વરૂપ, સહત પ્રકાશિત ધૂપ, દુર્જટીય નૂપ ભસ્મ લેપન ધારી, સુંદર મૂર્તિ સમ્રાટ, હરદમ જુગ જોડી હાથ, ભજલે મન ભીમનાથ, શંકર ભારી ઘુમ્મત શક્તિ ઘુમાંડ, ભૂતન કે ઝુંડ ઝુંડ, ભબકત ઝાંઝર બ્રહ્માંડ, નાચત બેરુ કરધર ત્રિશુલ કમાંડ, રાક્ષસ દલ દેત દંડ, ખેલત શંભુ યખંડ, ડહકત ડેરુ. अरे देवन के महादेव, देवन के प्रभु देव, प्रगट सत्य अप्रमेव, चतुरानन करत सेव, नंदी सवारी, सुंदर मूर्ति सम्राट, हरदम जुग जोड़ी हाथ, भजले मन भीमनाथ, शंकर भारी. एवो दादो महादेव कहेवाय के गिरनार नी गोदमा दादो भवनाथ विराजमान छे. भला माणा अने सांभळजो, હું કાયમ બોલ્યો છું કે આ સિદ્ધ ભૂમિ છે. તમારું કોઈ પણ મનોરથ લઈને અહીંયા આવો, તમને સફળતા ન મળે ને તો સાહેબ આ કલાકાર ગાવાનું બંધ કરી દે. ભલા માણા એ વાત 100% વાત છે. હે દાદા ભવનાથની સામે એકવાર તમે આંખથી આંખ મિલાવી લ્યો અને એને અંતરના નાદથી હાકલો કરો કે હે મારા બાપ, મારી પૈણ પીડા છે. અને સાહેબ સાચા દિલનો હાકલો હોય અને દાદો મહાદેવ 3.5 દી જવા દે ને તો ભવનાથ ને ખોટ પડે. ભલા માણા સાહેબ આ દાદો ભવનાથ માં કેવું કે મહાદેવ બેઠો છે. ભલા માણા હે કપૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ, સદા વસંતમ હૃદયાર વિંદે, ભવમ ભવાની સહિતમ નમામી. એવો દાદો મહાદેવ નમામી સમીશાન નિર્વાણ રૂપમ, વિભુ વ્યાપકમ બ્રહ્મ વૈદ સ્વરૂપમ, નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, સિદાકાશ માકાશ વાસમ ભજેહમ. એવો દાદો મહાદેવ બેઠો છે. અને એ દાદા ભવનાથના ગુણાનું ગાન કરવા માટે જ્યારે હું તમે વેલા મળ્યા છે અને મેં કાયમની માટે બોલ્યો છું, ભવનાથમાં જ્યારે હું આવું છું ત્યારે મને એટલું 100% થાય. સાંભળજો, ભવનાથમાં આવો ને, ભાગ્યમાં હોય ને તો ભવનાથનું ભજન શ્રવણ કરી શકાય. ભાગ્યમાં હોય ને તો ભવનાથનું ભજન શ્રવણ કરી શકાય. અને મારા તમારી વર્ષો જૂની કે પેઢીઓની પુનાઈ હોય ને ત્યારે કહેવાય કે ભવનાથનો પ્રસાદનો કોળિયો તમારા મોઢામાં આવે. ભલા માણા સાહેબ હું તમે ખૂબ ભાગ્યશાળી છીએ કે એના કહેવાય કે નેજા હેઠળ ગરવા ગિરનારની ગોદમાં મને તમને ભજન કરવાનો અવસર મળ્યો છે. સાહેબ આપણી જાતને પહેલા તો ધન્ય માનવી જોઈએ કે દાદા મહાદેવ તે અમારી ઉપર કેટલી કૃપા કરી કે આજ અમે તારા ગુણાનું ગાન કરવા માટે આવ્યા છે બાપ. હે અને દુનિયામાં છે ને મહાદેવથી મોટું દુનિયામાં કોઈ નથી. જ્યાં તમારે દોડવું હોય ત્યાં દોડી લેજો. દાદા મહાદેવથી દેવન કે પ્રભુ દેવ, પ્રગટ સત્ય અપ્રમેય, ચતુરાનન કરત સેવ, નંદી સ્વારી. દાદા મહાદેવ થી મોટું કોઈ નથી. હે ભોળિયો નાથ તો ભોળિયો નાથ છે બાપ. અને એક તમને કહેતો જ આવું છું કે ભવનાથ મહાદેવના શરણોમાં જેનું માથું ઝૂકી જાય ને, એકવાર માથું ઝુકાવી દે ને પછી એને કોઈના બાપની સામે માથું ઝુકાવવું નથી પડતું. એ વાત 100% ની વાત છે. ભલા માણા હે આ દાદો ભવનાથ બેઠો છે. હે દેવોની આગળ દૂત ઈ તો રૂપાળા કાયમ રીએ. દેવોની કવિ કાક બાપુ લખે, દેવોની આગળ દૂત ઈ તો રૂપાળા કાયમ રીએ. પણ આ તો ભેળા રાખે ભૂત, આ ભેળા રાખે ભૂત. ઈ તો કૈલાસ વાળો કાગડા. સાહેબ આજે એનું ગુણાનું ગાન કરીએ ને સાહેબ, આજ કૈલાસના ખોપરામાં ન હોય હો સાહેબ. આજે ગિરનારમાં કહેવાય કે તા ધઈ તકદિન દિન દિન તા ધઈ. હે સાહેબ એનું અહીંયા ચાલુ હોય. ભોળિયોનાથ મારીને તમારી ઉપર કૃપા કરે છે ત્યારે અહીંથી બોલી શકાય છે. મને તમને ઉર્જા આપે છે. એમનેમ નથી થતું બાપ.
પણ ભજનના ભરોસે રહેજો બાપ. હે? આ ભજનનો ભરોસો છે.